પોરબંદરમાં યુવતી સાથે એડવોકેટનો સ્વાંગ રચી લોના સ્ટુડન્ટ દ્વારા કેફી પીણું પીવડાવી થયેલ દુષ્કર્મ બાબતે ભોગ બનેલ યુવતીએ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવી તપાસ દીવા એસપીને સોંપવા એસપીને રજૂઆત કરાઈ છે। પોરબંદરની યુવતીએ ગત તારીખ 28/6ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી ચિરાગ ટપુ સિંગરખિયા રહે છાયા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે આરોપીએ છૂટાછેડાના કેસમાં પોતે વકીલ હોવાની ખોટી ઓળખ આપી હતી। તેણે પોતાનું નકલી વિઝિટિંગ કાર્ડ આપીને પીડિતાને ઇન્દિરાનગર દરિયાકાંઠે બોલાવી હતી અને ત્યાં ઠંડા પીણામાં નશાકારક પદાર્થ પીવડાવી પોતાના ઘરે લઈ જઈને બળજબરીથી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો તેમજ મોબાઈલમાંથી મેસેજ ડિલીટ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પરંતુ પીડિતાના જણાવ્યા મુજબ ફરિયાદમાં નશો કરાવ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પોલીસે બીએનએસની કલમ 123 ઉમેરી નથી। આરોપીએ એડવોકેટ અને ભારત સરકારના નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના લોગો તેમજ અશોક ચક્ર છાપેલું નકલી કાર્ડ આપ્યું હતું। આ અસલ પુરાવો પોલીસ પાસે હોવા છતાં પોલીસે ધી એડવોકેટ્સ એક્ટ અને રાષ્ટ્રીય પ્રતીકોના દુરુપયોગ અંગેના કાયદાની કલમો ઉમેરવાની તસ્દી લીધી નથી। આરોપી ચિરાગ અગાઉ હત્યાના પ્રયાસના ગંભીર કેસમાં મુખ્ય આરોપી છે અને કોર્ટમાંથી શરતી જામીન પર મુક્ત હતો। નવો જધન્ય ગુનો કરવા છતાં પોલીસે તેના અગાઉના કેસના જામીન રદ કરાવવા માટે કોઈ જ કાર્યવાહી કરી નથી। ફરિયાદ નોંધાયા બાદ આરોપીને પકડવાને બદલે 1 મહિના સુધી ફરાર થવાનો સમય આપવામાં આવ્યો હતો અને બળાત્કાર જેવા ગંભીર ગુન્હામાં પણ પોલીસે આરોપીના રિમાન્ડની માંગણી કરી નથી કે તેનો મોબાઈલ લેપટોપ કબજે કરી ડેટા રિકવર કર્યો નથી। આથી આ કેસની તપાસ તાત્કાલિક દીવા એસપીને સોંપવામાં આવે બાકી રહેલી તમામ ગંભીર કલમોનો ઉમેરો થાય અને આરોપીના મોબાઈલની કોલ ડિટેલ્સ કઢાવી અને તેની સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ અધિકારીઓને ખુલ્લા પાડવામાં આવે તેમજ ફરાર હતો તે દરમિયાન કોણે મદદ કરી હતી કોણે આશરો આપ્યો હતો તેની તપાસ કરવામાં આવે। મોબાઈલ લેપટોપ વિઝિટિંગ કાર્ડ કબજે કરી એફએસએલ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।